દાહોદ નગરપાલિકા એક્શન મોડમાં. દાહોદમાં બીયુ વગર હાઈરાઇઝ બિલ્ડિંગ પર કાર્યવાહી. 29થી વધુ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી. આજે તારીખ 2/5/2026 શનિવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં બિલ્ડિંગ યુટિલાઇઝ પરમિશન વગર ચાલતી હાઈરાઇઝ બિલ્ડિંગ સામે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી જીએલકે ટાવર ખાતે 29થી વધુ મિલકત ધારકોની નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આ સમયગાળા દરમિયાન બિલ્ડિંગ યુટિલાઇઝ પરમિશન માટે જરૂરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી 7 દિવસ બાદ બિલ્ડિંગમાં આવેલી તમામ મિલકતોની સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માહિતી મુજબ જીએલકે ટાવરમાં અગાઉ સિનેમેરા મલ્ટીપ્લેક્સ થિયેટર સંચાલિત થતું હતું, પરંતુ બીયુ પરમિશનના અભાવે મનોરંજન લાયસન્સ ન મળતા થિયેટર છેલ્લા કેટલાય સમયથી બંધ છે. આ ઘટનાને પગલે વહીવટીતંત્રનું ધ્યાન સમગ્ર બિલ્ડિંગ તરફ ગયું હતું, જેમાં બહાર આવ્યું કે ટાવરમાં આવેલી અનેક દુકાનો અને એકમો પાસે પણ બીયુ પરમિશન ઉપલબ્ધ નથી. જો કે હવે આ મામલે નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક પગલાંરૂપી નોટિસ આપતા જ બિલ્ડિંગના મિલકત ધારકોમાં કચવાટનો માહોલ સર્જાયો છે અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવા દોડધામ શરૂ થઈ ગઈ છે. સાથે જ નગરપાલિકા તંત્રએ શહેરના તમામ બિલ્ડિંગ માલિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બિલ્ડિંગના કાનૂની દસ્તાવેજો, ખાસ કરીને બીયુ પરમિશન, સમયસર પૂર્ણ રાખે, જેથી આવી કાર્યવાહીનો સામનો ન કરવો પડે.